કરવાનું આયોજન કરે છે। કાગળવાત વાવ થરાદની વાવ થરાદમાં ખેડૂતોએ અલગ પ્રકારથી જ્યારે આંદોલન કરવાની વાત કરી છે અને ઉચ્ચાર્યું છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે અલગ પ્રકારથી ઢોલ નગારા સાથે તે લોકો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોની સમસ્યાઓ પોતાની સમસ્યાઓને લઈને જ્યારે આ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે। લાખાણી વાસણા ખાતે ખેડૂતોનું ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન છે અને આ સાથે જ કેનાલમાં કોઈ પણ પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં છે। વાવણી સમયે વરસાદ ખેંચાતા અને કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો આકરા પાણીએ સિંચાઈ માટે પાણી ન મળતા જ્યારે વાવેલો પાક મુરઝાય તે માટે પશુઓ અને ઘાસચારો વાવવો મુશ્કેલ બની રહ્યો છે। પાણી નહીં છોડાય તો જ્યારે ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે આંદોલન કરવાની ખેડૂતોએ પણ ચીમકી આપી છે। ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન ખેડૂતો પણ કરી રહ્યા છે। 11 તારીખે સરકારે આશ્વાસન આલેલું હતું કે 15 તારીખ સુધી પાણી છોડશું। હજી સુધી કોઈ પાણી 28 તારીખથી આવ્યું નથી। ખરા તાપનો ખેડૂત અહીંયા હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે। ભાજપના મંત્રીઓ જે બેઠેલા છે એમને કહેવામાં આવે છે કે ખેડૂતે તમને વોટ આલીને ચોટ્યા છે, તો આજે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે અને હેરાન થઈ રહ્યો છે। જો આ અલ્ટિમેટમ આજ નહીં સ્વીકારો તો આનાથી 5 ગણો અલ્ટિમેટમ વસ્તી ભેળ થશે ખેડૂત અને ખેડૂત આંદોલન થશે અને ડેરીએ ઢોલ વગાડવામાં આવશે મળાનું અને ભાજપ સરકારનો વિરોધ કરવામાં થશે। 11 તારીખે પાણી આપવા માટે જાહેરાત કરેલી હતી, તેના અનુસંધાને અમે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। સરકારશ્રીના અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામાં પૂરતું પાણી કે બિલકુલ પાણી આપેલું નથી। એના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર ખેડૂતો મળ્યા છે। આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી વગર અમારે ચાલે એવું નથી। અત્યારે વાવેતરનો સમય છે, એના અનુસંધાને સરકારે પાણીની જાહેરાત કરી હતી પણ અમને પાણી આપેલું નથી। જો 12 કલાકની અંદર આ સુજલામ સુફલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં તો ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે આ મારી વેદના છે, આ મારી માગણી છે। જો મારી માગણી સરકાર સ્વીકારશે નહીં તો આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે। જય જવાન જય કિસાન। જો 12 કે 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું। એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું। તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળકડતી ગરમીમાં અહીંયા મરેલા છે પાણી હારું, અને એક બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય તો હું ખેડૂતો માટે તૈયાર છું। તો મંત્રી સાહેબને જણાવો કે આ અત્યારે 500 ખેડૂતો વાહણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માંગે છે। તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના આવ્યું તો અમે ચાંગા પમ્પિંગ સ્ટેશને ઉગ્ર આંદોલન કરશું। જય જવાન જય કિસાન।